અને એ ગૌકર્ણને અને આત્માદેવ એ તો તીર્થયાત્રામાં નીકળી ગયા, પણ ધુંધુકારી અહીં એટલું બધું પાપ કરવા લાગ્યું, એટલું બધું, અને આખરે એ પ્રેત બન્યો. કેમ પ્રેત બન્યો? એની પાછળ, કારણ કે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એવું કહેવાય કે એની પાછળ કોઈ ક્રિયા નથી. એ મૃત્યુ કઈ રીતે પામ્યો? તો કે જે રાજાનું ધન લઈ અને સ્ત્રીઓ પાસે રહેતો, એ વેશ્યાઓ વિચાર્યું કે રાજાનું ધન લઈને આવ્યા છે, આને તો મૃત્યુ થશે, અમને મૃત્યુનો દંડ થશે. તો બીજી કહેવા લાગી કે એક કામ કરો, આને આપણે મારી નાખીએ. બધા ભેગા થઈને મારવાનો પ્રયત્ન કરે, મરતો નથી. એટલે એક સ્ત્રી રસોડામાંથી અંગારા લઈ અને એના મોઢામાં નાખ્યા, અને અંગારા નાખી અને મારી નાખ્યો. પણ હવે ખબર પર શું કરું? એટલે ઘરમાં ખાડો ખોદીને દાટી દીધો. સમય વીતતા જ્યારે ગૌકર્ણજીને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે, એટલે એને ગયાજીમાં પિંડદાન કર્યા. ગયાજીનું મહત્વ છે, તમે થોડું પણ પિંડદાન કરો ને તો તમારા પિતૃને સદગતિ મળે. પિંડદાન, તર્પણ વગેરે કર્યું. અને એ ગયાજી પછી ગૌકર્ણજી ઘરે આવ્યા. ઘરે આવીને રુદનનો અવાજ સાંભળ્યો. તો કોણ? તો હું તારો ભાઈ. અરે તો કે મેં તો તારી પાસે ગયાજીમાં પિંડ કર્યા, તર્પણ કર્યું. એટલે એનો ભાઈ ધંધુકારી કરે કે ભાઈ, ગઈ શ્રાદ્ધ સતે નાપી નમે મુક્તિ ભવિષ્યતિ. આવા એક શ્રાદ્ધ નહીં, અસંખ્ય શ્રાદ્ધ કરી તો મારી મુક્તિ નથી થવાની. કેમ? તો કે એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એની પાછળ કોઈ ક્રિયા નથી. ગઈકાલે કીધું ઘણા લોકો એવું કે અમારા બધો રિવાજ નથી. ક્રિયા લોક બતાવે છે, એ ક્રિયાઓ નથી. એક તો એ પંચકમાં મૃત્યુ પામે ને એ શાંતિ ન થઈ. કારણ કે પંચકમાં મૃત્યુ પામે તો 5 પૂતળા બનાવી દહન કરવું પડે, પંચક શાંતિ કરવી પડે, એની પૂજા બધું કરવું પડે, એની 10માની ક્રિયા, 11માની ક્રિયા. હવે તો લોકો 5મા દિવસે બધું પૂરું કરી દેવું. વિચાર કરો, એક માના ઉદરમાં બાળક હોય, જો 5મા મહિને જન્મે તો જીવતો નથી રહેતો. 7મા મહિને જન્મે તોય ને 8મા મહિને જન્મે ને તો એને કાચમાં રાખવો પડે. હવે તમે 5મા મહિને 6થા મહિને 6થા દિવસે તમે વિધિ કરો, ક્યાંથી પહોંચે? એ અધૂરી જ રહે. અધૂરું કર્મ એનું ફળ ન મળે. અને અધૂરું કર્મ રહે એટલે પછી જ્યારે એ બીજા જન્મમાં જન્મે એટલે પછી ફોડ કાપણ વાળો જન્મે. ક્રિયાઓ ન થઈ. એની 11માની ક્રિયા, 12માની ક્રિયા, માસિક શ્રાદ્ધ, વાર્ષિક શ્રાદ્ધ, તીર્થ શ્રાદ્ધ, આ બધું ક્રિયાઓ. અહીંયા ધુંધુકારીની કોઈ ક્રિયા વગેરે નથી ને પ્રેત યોનિમાં રહ્યો. અને પ્રેતને જલ્દીથી મુક્તિ મળે નહીં. પ્રેતની પછી જલ્દી વારંવાર એની તમને મુક્તિ ન મળે. બીજું કે ક્યારે પિતૃ ક્યારે કોઈને નડતા નથી. તમને હાઈ લેવલે થોડી ભાષા, પિતૃ કોઈને ન નડે. તમે તમારા દીકરાને નડો ખરા? કોઈ ન નડે. કોઈ પિતા એના દીકરાને, પણ કોણ નડે? જેની ગતિ નથી થઈ, જેની ગતિ નથી થઈ, જે પ્રેત સ્વરૂપે ભટક્યા રહ્યા છે, જે ગતિ નથી, પ્રેત સ્વરૂપે સતત ભટક્યા રહે. અને કેવા સ્વરૂપે રહે? ગતોષે દિવ્યલોકે તમ યમરાજ કૃતાવતામ મનસા વાયુ ભૂતેન, વાયુ સ્વરૂપે રહે. અને એટલે તમે 12 દિવસ આપણે માટીના પાત્રમાં દૂધ અને તરૈયા રાખતા હોય, એ સતત વાયુ સ્વરૂપે. પંખો છે એનો હવા કરો, એ હવા તમને અનુભવ થાય કે હવા આવે છે, પણ હવા તમે જોઈ શકો ખરા? એ વાયુ સ્વરૂપે પ્રેત હોય. એટલે પ્રેતની કોઈ ગતિ નથી થતી, એટલે તમને પરેશાન કરે.
એક વખત તમને બધું આપી દે, ખૂબ આપે, અને એ બધું ખૂબ આપે તો ખરા, પણ સાથે સાથે એ આપ્યા પછી તમે એની પાછળ કઈ ન કરો, તર્પણ ન કરો, ગાયના દાન ન કરો, અન્નના દાન ન કરો, જલના દાન ન કરો, ત્યારે માણસને શું થાય? એ પ્રેત સ્વરૂપેની ગતિ નથી થતી. એની તર્પણ વિધિ, એની ક્રિયા વિધિ, આ બધી ક્રિયા. હવે મુક્તિ માટે શું કરવું? એટલે જેમ ભાગવતજીમાં બતાવ્યું, ભાગવતજીમાં બતાવ્યું કે તમે શ્રીમદ ભાગવત કથા કરો અને કથાના માધ્યમથી ધુંધુકારીની સદગતિ મળશે. લખ્યું છે ભાગવતજીમાં, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. શું લખ્યું? પ્રેત પીડા, પિતૃ પીડા વિનાશિની નથી લખ્યું. મેં જે કીધું, પિતૃ ક્યારે કોઈને દુઃખ આપતા જ નથી. જે પ્રેત સ્વરૂપે છે, જેની ગતિ નથી, વેદ વ્યાસે 18 પુરાણો લખ્યા, તો એ જગ્યાએ પ્રેતની જગ્યાએ પિતૃ લખ્યું તો ક્યારેક વાંચો, ક્યારેક ભાગવત વાંચો. ભાગવત ન વાંચો વાંધો નહીં, આપણે જ્યાં બધી જે આપણે રહેવાનું નિવાસ સ્થાન છે ને, દરેકના રૂમમાં એક એક શ્રીમદ ભગવદ ગીતા હશે, છે ને? વાંચજો ક્યારે. પ્રેતની મુક્તિ માટે ભાગવત એમ આયા, તુમરોએ શિવ પુરાણની કથા કરી અને એ ભગવાન મહાદેવનું આરાધન કરી, કથા સંભળાવી, અને એ કથાના માધ્યમ દ્વારા સતત ભગવાનનું આરાધન કરી, ભગવાનની પ્રાર્થના કરી, અને એ બ્રાહ્મણને પ્રેતપણામાંથી મુક્ત કર્યું છે. કારણ કે પ્રેતપણું માણસની આસક્તિ રહે ત્યારે બધું. અને આ એવું શિવ પુરાણની કથા જે વ્યક્તિ સાંભળે, આ ઇતિહાસ જે કોઈ સાંભળે, એના પિતૃને ચોક્કસ સદગતિની પ્રાપ્તિ થાય. આપણે પણ બધાએ પ્રાર્થના કરીએ કે કદાચ અમારા કોઈ પિતૃની પૂજા થઈ હોય કે ન થઈ હોય. ઘણા બધા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે, કેમ કે એ રોગ તો એવો હતો ને, બાપ દીકરા સુધી નહોતો જઈ શકતો, દીકરો બાપ સુધી બારે બાર લઈ જતા. એમ કે ગમે એટલો વાલા હોય તો આ લઈ જાઓ. અને એક કોરોના દરમિયાન કોઈ કદાચ કોઈની ક્રિયા થઈ હોય કે ન થઈ હોય, કોઈની, કારણ કે 64 પ્રકારના મરણ છે. રોગોત્પત્તિ મરણ શાને ઉદ્વદિષ્ટો ભયશિષ્ટ અકૃત સ્નાન સમય મરણ સમય હરિનામ ઉચ્ચારણ સવર્ણહિત તુલસી તિલસ પુષ્પોપી ચંદન. માણસને રોગ થયો અને મૃત્યુ પામ્યો હોય એટલે એની જલ્દીથી સદગતિ ન મળે. રોગોત્પત્તિ ઉદ્વશિષ્ટ આવે, અહીંથી બ્રહ્મરંધ્રથી પ્રાણ જવા જોઈએ. નખવાળાએ પ્રાણી માર્યા હોય, શિંગડાવાળાએ પ્રાણીઓ માર્યા હોય, ઝેર પીને મૃત્યુ હોય, આપઘાત થઈને મૃત્યુ પામ્યો હોય, આગ લાગીને મૃત્યુ પામ્યો હોય, એકી રાતે હોનારત આવે, જે મોરબીમાં કેમ પુલ તૂટ્યો, એકી રાતે કેટલા મૃત્યુ પામ્યો. એક ટ્યુશન ક્લાસ ચાલતા હતા, એકી સાથે આગ લાગી, કેટલા મૃત્યુ પામ્યા. આ બધા એકી સાથે મૃત્યુ પામ્યા રાખ, એની પછી કોઈ કદાચ ક્રિયાઓ ન થઈ હોય એટલે એની ગતિ થતી ને અકસ્માત તરીકે એટલા બધા. અને આ બધીની મુક્તિ માટે બધા આપણે ભગવાન મહાદેવની, આખરે તો ઈશ્વર એક જ છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આખરે તો હેમનું હેમ જ છે. આખરે આપણે બધાએ જે આત્માએ સતત વિચાર કરો, આ તમને બધાને એ લાવવા માટે જે આત્માએ સંકલ્પ કર્યો હતો કે શિવ પુરાણ આઈએ, એ આત્માની મુક્તિ માટે, આપણા દરેક પિતૃની મુક્તિ માટે આપણે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. હે નાથ જોડી હાથ પાયે
સૌભાગીએ શરણો મળે સાચું તમારું હૃદયથી તમને જે હિંમતલાલ જે તમને કહી રહ્યા હોય તમે આટલું આમ ધ્યાન રાખજો આમ કરજો છેલ્લું સ્મરણ આજે યાદ કરી અને એક જ પ્રાર્થના કરી હે પરમાત્મા એ આત્મા તો ખૂબ ભાગ્યશાળી પણ છતાં પણ કદાચ અંત સમયે ભગવાનનું નામ ન લીધું હતું બડી કર્મ નાનો નારદજીના મોહની કથા અને બીજા જ્યોતિર્લિંગોની કથા આવતીકાલે બરાબર 8 વાગે આપણી કથા સ્ટાર્ટ થશે અને આજના જે જ્યોતિર્લિંગના જે યજમાનો છે એ યજમાનો અહીં આવી જશે એના અમારા શાસ્ત્રીજી પૂજા કરાવશે પૂજા પૂર્ણ થયા પછી થાળ આરતી વગેરે પછી આપણે કથાને વિરામ આપીશું 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન